स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार मित्रों, आंतरराष्ट्रीय नाणां व्यवस्थानी आ श्रेणीमां આપણે પહેલા વિભાગમાં જોયું કે વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ અને વિશ્વ વ્યાપાર સંગઠનનો જન્મ કયા સંજોગોમાં થયો। આજે આપણે જોવાના છીએ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને ભારત। આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું કાર્ય, તે ક્યાંથી પોતાના સાધનો મેળવે છે, કેવી રીતે મદદ કરે છે, તે સાથે આ વૈશ્વિક સંસ્થામાં ભારત કયા સ્થાને છે એનો આપણે આજે પરિચય મેળવશું। આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને ભારત 1945માં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના થઈ। તે સમયથી જ ભારત તેનું સ્થાપક સભ્ય રહ્યું છે। 2015ની હાલની છેલ્લી માહિતી પ્રમાણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના 188 સભ્ય દેશો છે। આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ દ્વિતીય વિશ્વયુદ્ધના અને તે પહેલાંના આર્થિક સંજોગોના આધારે નિર્માણ પામ્યું છે। મહત્વની રીતે જોઈએ તો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સમગ્રલક્ષી આર્થિક સ્થિરતા અને આર્થિક વ્યાપારનું સહકારપૂર્ણ વાતાવરણ નિર્માણ થાય તે જુએ છે। આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના પાછળના કયા કયા પરિબળો જવાબદાર છે? પોલ શ્વાઇઝરના મતે જોઈએ તો મુખ્ય 3 પરિબળો જવાબદાર માની શકાય કે વિશ્વ યુદ્ધો પછી આર્થિક અરાજકતા, તે પછીના સમયમાં આત્યંતિક આર્થિક ઉતાર ચઢાવોનો ભય અને આંતરરાષ્ટ્રીય આર્થિક સહકારની અગત્ય સમજાવી। આ 3 પરિબળો એવા છે કે જે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળને જન્મ આપવા માટે જવાબદાર ગણી શકાય। આપણે જોયું કે વિશ્વયુદ્ધ એક માત્ર રાજકીય ઘટના કરતાં અન્ય રીતે પણ ઘણી બધી અસરકારક રહી, જેમાં સ્પર્ધાત્મક અવમૂલ્યન, ચલણોનું સ્પર્ધાત્મક અવમૂલ્યન અને પોતાનું અર્થતંત્ર મજબૂત બને, પોતાનો વેપાર વિકસે, એ દરેક રીતે બધા જ દેશો જોતા હતા અને એ માટે આર્થિક સાધનોનો ઉપયોગ કરતા હતા। વિશ્વયુદ્ધ હતું એ માત્ર શસ્ત્રો કે રાજકીય સાધનોથી જ નહોતું લડાતું, આર્થિક સાધનોનો પણ અહીંયા ઉપયોગ થતો હતો। તે સમયે સ્પર્ધાત્મક અવમૂલ્યનને કારણે ઘણી બધી આર્થિક અરાજકતા સ્થપાણી। કોઈ એક દેશ પોતાની વસ્તુ વધારે વેચાણ થાય તે માટે કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક રીતે ઘટાડતું, એના કારણે સ્થાનિક બજાર અને આંતરરાષ્ટ્રીય બજારોમાં અરાજકતા સ્થપાતી। જેમાં આપણે જોયું હતું કે બેગરદાઈ નેબર, તમારા પડોશીને ભિખારી બનાવો, એ નીતિ મતલબ કે એટલી હદે નીચી કિંમતે ઉત્પાદન અને વેચાણ કરે કે એ અન્ય દેશને આર્થિક રીતે પરવડે જ નહીં। બીજી હતી આર્થિક મંદીની સ્થિતિ। 1930ના દાયકાની જે આર્થિક મંદીનો અનુભવો થયા અને વિશ્વે તેમાંથી બહાર નીકળવા માટે જે જરૂરી પરિબળો માન્યા, તેમાં એક પરિબળ હતું કે સરકારનો હસ્તક્ષેપ હોવો જરૂરી છે, માત્ર મુક્ત અર્થતંત્ર વિકસી શકે નહીં। આમ આંતરરાષ્ટ્રીય સહકાર અને સ્થિરતા એ 2 વસ્તુ ખાસ મહત્વની મનાઈ। એટલા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષની સાથે આપણે આગળ જેમ જોશું કે વિશ્વ બેંક ગ્રુપની સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠન વગેરે અસ્તિત્વમાં આવ્યા। આજે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ વિશે આપણે જોવાના છીએ। હવે આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના હેતુઓ કયા છે। સૌથી પહેલો હેતુ બની શકે છે
કે મેક્રોઇકોનોમિક સ્ટેબિલિટી ઇન મેમ્બર કન્ટ્રી, સભ્ય દેશોમાં બૃહદલક્ષી આર્થિક સ્થિરતા. બીજો હેતુ બને છે મેન્ટેનિંગ રિયલ ઇન્કમ એન્ડ હાઈ લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન મેમ્બર કન્ટ્રી, સભ્ય દેશોમાં વાસ્તવિક આવક અને રોજગારીના ઊંચો ધોરણની જાળવણી. ત્રીજો હેતુ બને છે મેન્ટેનન્સ ઓફ એક્સચેન્જ રેટ સ્ટેબિલિટી એન્ડ સ્ટોપ કોમ્પિટિટિવ ડિવેલ્યુએશન ઓફ કરન્સી ઇન મેમ્બર કન્ટ્રીઝ. આપ જોઈ શકો છો કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર હોય કે આંતરરાષ્ટ્રીય ચલણોની સ્થિરતા હોય, આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષનો આ એક ખાસ હેતુ રહ્યો છે અને તે માટે રોજગારીનું ઊંચું ધોરણ જાળવવું અને વાસ્તવિક આવકનું સ્તર જળવાવું જોઈએ. હંમેશા નાણાકીય આવક મહત્ત્વની રહેતી નથી. કોઈ પણ દેશ માત્ર નાણાકીય આવકની રીતે આગળ વધતો હોય તેમ છતાં તેની પ્રજાની જો સુખાકારી ન હોય, તેની પ્રજા માટે અનાજ, દવાઓ, શિક્ષણ એ બધું ન હોય તો એની નાણાકીય આવક કોઈ પણ રીતે ઉપયોગી રહેતી નથી. તેવી જ રીતે રોજગારીનું ઊંચું ધોરણ જળવાય, મતલબ કે માત્ર ઉત્પાદન થવું, માત્ર નાણાકીય આવક જ વધારે હોવી તે નહીં, પણ સમાજની દરેક વ્યક્તિ અથવા તો વધુમાં વધુ વ્યક્તિ એ ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગીદાર બને, તે રીતે આર્થિક વિકાસ કરવો. આમ આર્થિક વિકાસ એ માત્ર અમુક લોકો દ્વારા થાય એવો વિકાસ નહીં, પણ એમાં રોજગારીનું ધોરણ જળવાય, સરકાર માત્ર પૈસા આપે એમ નહીં, દરેક વ્યક્તિની આર્થિક વિકાસમાં ભાગીદારી હોવી જોઈએ. અને આ હેતુઓ સિદ્ધ કરવા માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ શું કરે છે? આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના હેતુઓના માટે જ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પ્રોવાઇડ ફોરેન એક્સચેન્જ ટુ મેમ્બર કન્ટ્રીઝ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ, encourage economic cooperation between member countries and to reduce gap of imbalance in balance of payment and to develop with stability. આ ત્રણ મુદ્દાઓ આપણે ખાસ ધ્યાનમાં લેવાના છે કે આંતરરાષ્ટ્રીય હુંડિયામણનો જે વિનિમય દર છે, જુદા જુદા ચલણો વચ્ચેનો વિનિમય દર છે, તેની સ્થિરતા જાળવવી અત્યંત જરૂરી છે. સ્થિરતાના અભાવમાં સટ્ટાકીય પરિબળો બળવત્તર બને છે, વેગવાન થાય છે કે ભવિષ્ય માટેના અંદાજોના આધારે માત્ર સટ્ટાકીય પરિબળોના આધારે વિનિમય દર નક્કી થતો હોય તો આંતરરાષ્ટ્રીય અસ્થિરતા સ્થપાય, રોકાણ માટેના આયોજનો થઈ શકે નહીં. આ દરેકને કારણે આંતરરાષ્ટ્રીય હુંડિયામણના વિનિમય દરોની સ્થિરતા જાળવવી જોઈએ. એમાં ડોલર સાથેના વિનિમય દર હોય, રૂપિયા સાથેના વિનિમય દરો હોય કે આ અન્ય અલગ અલગ કેટલાય દેશોના જેમ જેમ વેપાર જે બે દેશો વચ્ચે વેપારો થતા હોય છે તે બે દેશોના હુંડિયામણ દરના વિનિમય દર સ્થિરતા સાથે જળવાવા જોઈએ. જે બીજો મુદ્દો છે એક એન્કરેજ ઇકોનોમિક કોઓપરેશન બિટવીન મેમ્બર કન્ટ્રીઝ. અહીંયા સ્પર્ધા નથી. ફરીથી આપણે યાદ રાખવાનું જરૂરી છે કે અર્થશાસ્ત્રમાં વેપારની સફળતા સ્પર્ધાથી નહીં પણ સહકારથી આવે છે. સહકાર કઈ રીતે? ધારો કે કોઈ એક દેશ પાસે, એક સમાજ પાસે નાણાં અથવા તો મૂડીનો અભાવ છે, સાધનોનો અભાવ છે, સ્કિલનો અભાવ છે અથવા તો મેનેજમેન્ટની કુશળતાનો અભાવ છે, તો આ રીતે આંતરરાષ્ટ્રીય વેપારમાં એકબીજા દેશોની સહકારથી જ વેપાર સફળ બને છે. ધારો કે કોઈ એક દેશ, ઉદાહરણ આપણે લઈ શકીએ કે ધારો કે કોઈ એક દેશ પેટ્રોલિયમ એક્સપોર્ટ કરવાની મનાઈ કરે અથવા તો પેટ્રોલિયમનું પ્રોડક્શન ઘટાડે, તો એના કારણે આખા વિશ્વના દેશોની આર્થિક પ્રવૃત્તિ બંધ પડી જાય છે. તેવી જ રીતે કોઈ દેશ પાસે મૂડીનું પ્રમાણ છે, કોઈ એક દેશ પાસે કુશળ શ્રમિકો છે, જો એ પોતાના શ્રમિકોને બહાર જવાની ના પાડે અથવા તો કોઈ દેશ બહારથી કુશળ શ્રમિકોને પોતાના દેશમાં આવવા ઉપર પ્રતિબંધ મૂકે તો તે દેશનો વિકાસ અટકી જાય છે. ભારતના કુશળ શ્રમિકો બહાર ન જાય તો માત્ર ભારતનો વિકાસ અટકે એમ નહીં, પણ જે દેશોમાં ભારતના શ્રમિકો જાય છે તે દેશોનો વિકાસ પણ અટકે. એટલે આંતરરાષ્ટ્રીય આર્થિક સહકારમાં ઘણા બધા પાસાઓ હોય છે. માત્ર એવું નહીં કે મૂડી જ હોવી, માત્ર નાણાં જ હોવા, પણ આ રીતે એકબીજાને સહકારની જરૂર પણ પડે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આર્થિક પ્રવૃત્તિ માત્ર સાધનોના હોવાથી નહીં પણ સાધનોના ઉપયોગથી આગળ વધે છે અને સફળ બને છે.
તેવી જ રીતે પછીનો જો પોઈન્ટ છે કે ટુ રિડ્યુસ ગેપ ઓફ ઇનબેલેન્સ ઓફ પેમેન્ટ, લેણદેણની તુલામાં રહેલો ગેપ ઘટાડવો. કોઈ પણ દેશ પાસે વધારે પ્રમાણમાં ઉધાર પાસું હોય અથવા તો લેણદેણની તુલા ખોટમાં હોય તો એ દેશ પાસે મૂળભૂત રીતે પણ જો આ લાંબા ગાળા સુધી ખોટ સરભર ન થાય તો દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. દેશ દેવું લે છે અને જો ચૂકવી ન શકે પરત તો આર્થિક સ્થિતિ એની ગંભીર ગણાય છે. તે જ રીતે કોઈ પણ દેશની લેણદેણની તુલા વધારે પડતી સરપ્લસમાં હોય એનો મતલબ કે એ દેશના અન્ય દેશો સાથેના આર્થિક વ્યવહારો ઓછા થતા જાય છે. આ રીતે બેલેન્સ ઓફ પેમેન્ટમાં આવક અને જાવકના પાસા, ચૂકવણી અને જમાના પાસામાં એટલો બધો ગેપ હોવો જોઈએ નહીં. આ ગેપ ઓછો કરવામાં આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ અથવા આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ મદદરૂપ થાય છે. તે પછીનો જે પોઈન્ટ છે ટુ ડેવલપ વિથ સ્ટેબિલિટી, સ્થિરતા અને વિકાસ. અર્થશાસ્ત્રમાં આ બે એકબીજાની વિરોધી લાગતી બાબતોને પણ મહત્ત્વ અપાયું છે કે વિકાસ કરવો છે પણ સ્થિરતા સાથે વિકાસ કરવો છે. વિકાસ એટલે માત્ર એવું નહીં કે સતત મૂળથી અલગ થઈને આગળ વધવું, પણ જે આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં સ્થિરતા હોવી જોઈએ, દાખલા તરીકે વ્યાજના દરોની સ્થિરતા હોવી જોઈએ, વેતન દરોની સ્થિરતા હોવી જોઈએ, વિનિમય દરોની સ્થિરતા હોવી જોઈએ, જેના કારણે સ્થિરતાપૂર્વક એક નિશ્ચિત દરે રોકાણ વધે. એક ઉદાહરણ લઈએ, ધારો કે કોઈ એક દેશમાં એક સમયે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ થયું છે, વિદેશી મૂડી પણ આવી છે, એક સમયે ઘણું બધું આર્થિક પ્રગતિ થઈ શકે એવા સંજોગો બન્યા છે, પણ પછીના 3 થી 4 વર્ષ માટે આ બધું સ્થગિત થઈ ગયું. તો એવું નહીં, સ્થિરતા સાથે ધીમે ધીમે ભલે આગળ વધતું હોય પણ સ્થિરતા સાથે રોકાણનો પ્રવાહ જળવાવો જોઈએ, આર્થિક પ્રવૃત્તિઓનો પ્રવાહ જળવાવો જોઈએ. નહીં તો ક્યારેક આર્થિક પ્રવૃત્તિઓમાં ઘણો બધો વિસ્તાર થાય, બધાને રોજગાર મળે, બધાની આવક વધે, પણ ધારો કે આ માત્ર 2 વર્ષ પૂરતું હોય, પછી આર્થિક પ્રવૃત્તિ બંધ પડી જાય તો એ બધા લોકોને રોજગારીનું શું, એ બધા લોકોને મળતી આવકનું શું, એ બધા લોકો તરફથી કરવામાં આવતી માંગનું શું. તો આ રીતે જે સ્થિરતા અને વિકાસ હોવો જોઈએ એ બંને સાથે હોવો જોઈએ. તો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના જે હેતુઓ છે એને ટૂંકમાં આપણે એ રીતે કહી શકાય કે સમગ્રલક્ષી આર્થિક સ્થિરતા જાળવવી, સમગ્રલક્ષી અર્થાત કુલ આવકની સ્થિરતા જળવાવી એટલે કે રાષ્ટ્રીય આવકની, બધા જ વ્યાજના દરોમાં સ્થિરતા હોવી જોઈએ, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આર્થિક વિનિમય સ્થિરતાના દરે આગળ વધવું જોઈએ. તો બૃહદ ઇકોનોમિક સ્ટેબિલિટી, મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી અને વાસ્તવિક આવકનું પ્રમાણ જાળવવું. કારણ કે આપણી પાસે ઘણી વખત એવું બને કે નોટો એટલે કે નાણાકીય આવક ઘણી હોય, નાણાં છાપીને આવક ઊભી કરી શકાય, પણ એ નાણાંથી આપણે ખરીદી શકીએ એવી વસ્તુઓ કેટલી છે. ઘણી વખત આપણે જોઈએ છે કે કોઈ દુષ્કાળના સમયમાં ધારો કે આપણે પશુઓનું ઉદાહરણ લઈએ કે ઘાસચારો એ લોકોને માટે જરૂરી છે, ઘણી બધી વ્યક્તિ દાન કરે છે, નાણાકીય પ્રવાહ વહે છે, પણ એ સામે ઘાસચારો હોય જ નહીં. તેવી જ રીતે વ્યક્તિ માટે અનાજ હોય જ નહીં, નાણાં હોય. તો આ રીતે માત્ર નાણાંની આવક નહીં, કારણ કે નાણાં તો છાપી શકાશે, પણ તે સામે વસ્તુનું ઉત્પાદન પણ એટલું હોવું જોઈએ, મતલબ કે રિયલ ઇન્કમ, વાસ્તવિક આવકનું સ્તર જળવાવું જોઈએ. આ મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી એન્ડ મેન્ટેનન્સ ઓફ રિયલ ઇન્કમ, ઊંચું જીવન ધોરણ જઈ શકાય અને જળવાય અને લોકોની વાસ્તવિક આવક જળવાય, એ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનો મુખ્ય હેતુ છે. હવે આ બધા ધ્યેયો સિદ્ધ કરવા માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ શું કરે છે? તો ગવર્નન્સ સંચાલન જરૂરી છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું. એ બોર્ડ ઓફ ગવર્નર્સ કરે છે, જે દરેક દેશ, આપણે જોયું કે 188 દેશો છે, એ દરેક દેશના 2 પ્રતિનિધિ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું સંચાલન કરે છે. 6 પરમેનન્ટ મેમ્બર્સ હોય છે જે લાર્જેસ્ટ કોટા ધરાવતા હોય. આ કોટા એટલે શું એ આપણે આના પછી જોઈએ છીએ. તો જેનો ભાગ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં USA, UK, જર્મની, ફ્રાન્સ, જાપાન અને ચીન, આ 6 દેશોનો જે લાર્જેસ્ટ કોટા હોલ્ડર કન્ટ્રીઝ કહી શકાય, એ બધા દેશો, 6 મુખ્ય દેશો છે, એ આ મુખ્ય સંચાલન કરે છે. તે ઉપરાંત દરેક દેશના 2 પ્રતિનિધિઓ હોય છે જે એનું બોર્ડ ઓફ મેનેજમેન્ટ બને છે.
આઈએમએફ કેવી રીતે ગ્લોબલ ઇકોનોમિક સ્ટેબિલિટીને પ્રોમોટ કરે છે, પ્રોત્સાહિત કરે છે? ટુ એડવાઇઝ મેમ્બર કન્ટ્રીઝ ઓન ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. સભ્ય દેશોને આર્થિક અને નાણાકીય સ્થિરતા માટે સલાહ સૂચન કરે છે. રિવ્યૂઝ એન્ડ પબ્લિશિસ ગ્લોબલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ. આર્થિક રીતે અર્થતંત્રમાં જે પ્રવાહ હોય, જે અર્થતંત્રની સ્થિતિ હોય એનું વિશ્લેષણ કરે છે અને એનું પ્રકાશન પણ કરે છે. તે ઉપરાંત કન્સલ્ટિંગ વિથ મેમ્બર કન્ટ્રીઝ અબાઉટ ઇકોનોમિક, મેક્રો ઇકોનોમિક પોલિસીઝ. આર્થિક અને ખાસ કરીને સમગ્રલક્ષી આર્થિક નીતિઓ માટે સભ્ય દેશો સાથે વિચાર વિમર્શ કરે છે. આ આર્થિક જુદા જુદા દેશોમાં આર્થિક સ્થિતિ શું છે એનું વિશ્લેષણ કરે છે, એનું પ્રકાશન પણ કરે છે. બહુ એક સારી વાત કહી શકાય કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની જે વેબસાઇટ છે એના ઉપરથી એક સામાન્ય વિદ્યાર્થી હોય, કોઈ અર્થતંત્રના બહુ ઉચ્ચ સ્થાને, નિર્ણાયક સ્થાને બેઠેલી વ્યક્તિ હોય, દરેક માટે ઘણી બધી સ્પષ્ટતા પણ હોય છે અને ઘણું બધું જ્ઞાન પણ મેળવી શકે છે. તે ઉપરાંત ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કેવી રીતે એની ટ્રેનિંગ આપે છે? તો ટ્રેનિંગ આપવી એક ખાસ કહી શકાય કે જેમ ઓનલાઈન અભ્યાસક્રમો હોય છે એમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પણ પોતાના ઓનલાઈન અભ્યાસક્રમો ચલાવે છે. ખાસ કરીને જે ટ્રેનિંગ આપે છે એમાં મેક્રો ઇકોનોમિક પોલિસી વિશે હોય છે, કર નીતિઓ, ટેક્સ પોલિસીઝ હોય છે, સરકારની આવક અને ખર્ચનું વ્યવસ્થાપન, રેવન્યુ એડમિનિસ્ટ્રેશન, એક્સપેન્ડિચર મેનેજમેન્ટ કેવી રીતે કરવું, નાણાકીય નીતિ કેવી રીતે ઘડવી, આંતરરાષ્ટ્રીય સ્તરે વિનિમય દરની વ્યવસ્થા કેવી રીતે જાળવી અને ફાઇનાન્શિયલ સેક્ટરની સ્ટેબિલિટી કેવી રીતે જાળવવી, આ દરેક માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ટ્રેનિંગ આપે છે. ભારતના ઘણા બધા ઓફિશિયલ્સ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ માટે પણ આ ઉપયોગી રહે છે કે જેમાં મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી હોવી જોઈએ. મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટીમાં સમગ્ર જે મેમ્બર કન્ટ્રીઝ હોય એ લોકો માટે સમગ્ર દેશમાં રોજગારીનું ઊંચું ધોરણ કેવી રીતે જાળવવું, સમગ્ર દેશમાં કિંમતોને કેવી રીતે સ્થિર રાખવી, ફાઇનાન્શિયલ સેક્ટર લઈએ તો કેવી રીતે વ્યાજના દરો આંતરિક સ્તરે સ્થિર રહે અને બાહ્ય દેશો સાથેનું હુંડિયામણના દર, વિનિમયના દર કેવી રીતે સ્થિર રહે. આમાં એક ખાસ વસ્તુ જોવા જેવી છે કે સામાન્ય રીતે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં એક એવી સ્થિતિ પ્રવર્તમાન હોય છે કે ફુગાવાનો ઊંચો દર, દાખલા તરીકે આપણે જો રોજગારીનું ઊંચું ધોરણ જાળવવું હોય, બેરોજગારીનું પ્રમાણ નીચું હોવું એટલે કે રોજગારીનું પ્રમાણ ઊંચું જાળવવું હોય તો એની સાથે સાથે ફરજિયાતપણે આપણે ફુગાવાનો ઊંચો દર પણ સહન કરવો પડે. હવે આ વિરોધાભાસી પરિસ્થિતિ આપણે રોજગારીનું ઊંચું પ્રમાણ ઈચ્છીએ છીએ પણ ફુગાવો આપણે નથી ઈચ્છતા. જો આપણે ફુગાવાનો દર નીચો રાખવો હોય તો આર્થિક પ્રવૃત્તિઓ ઓછી થવી જોઈએ, રોકાણ ઓછું થવું જોઈએ, ખરીદી ઓછી થવી જોઈએ તો ફુગાવો નિયંત્રણમાં આવે. પણ તો સાથે આપણે સહન કરવી પડે બેરોજગારી. તો બેરોજગારીનું પ્રમાણ દૂર કરી રોજગારીનું પ્રમાણ ઊંચું પણ રાખવું છે અને ફુગાવાને પણ નિયંત્રણમાં રાખવો છે. આ બે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના બહુ જ ક્રિટિકલ કહી શકાય એવી અસરો છે જેના માટે ખાસ સમગ્રલક્ષી આર્થિક નીતિ ઘડવી પડે છે. વ્યાજના દર આ સાથે સંકળાયેલા છે. જો વ્યાજના દર ઊંચા હોય તો રોકાણ ઘટે, રોકાણ ઘટે તો રોજગારીનું પ્રમાણ ઓછું થાય. તો શું વ્યાજના દરો વધારવા? વ્યાજના દરો વધારીએ તો રોકાણનો ખર્ચ વધે. આમ એકબીજા સાથે સુસંગત ન થઈ શકતા હોય એવા ધ્યેયો બહાર પાડવાના હોય છે જેના માટે આર્થિક નીતિઓ ઘડવી પડે છે. ફાઇનાન્શિયલ નીતિ હોય, ટેક્સ પોલિસી હોય, વ્યાજના દરોની નીતિ હોય, આ બધી નીતિઓના ઘડતરમાં આઈએમએફ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ જે તે સભ્ય દેશ સાથે ચર્ચા વિમર્શ પણ કરી શકે છે અને એમને ટ્રેનિંગ પણ આપે છે. તો આ રીતે જે સલાહ સૂચનની સહાયતા તો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ કરે છે પણ તે ઉપરાંત જે એનો પરંપરાગત હેતુ હોય છે કે નાણાકીય સહાય આપવાનો, કેવી રીતે નાણાકીય સહાય આપે છે, આપણે એના માટે આઈએમએફના રિસોર્સિસ કયા કયા છે એ જોઈએ. તો સૌથી પહેલાં તો આઈએમએફ પાસે કોટા સિસ્ટમ એટલે કે એક જથ્થો હોય છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનો જેમાં કોઈ પણ સભ્ય દેશ
જ્યારે તેની મેમ્બરશિપ લે છે ત્યારે એણે પોતાનો એક કોટા એની ભાગીદારી એમાં હિસ્સો જમા કરવો પડતો હોય છે. એમાં 1/4 એટલે કે 25% હિસ્સો એ આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વ સ્વીકૃત એવી કરન્સી સાથે એમાં ફી ભરી શકે છે અથવા તો ભંડોળમાં જમા કરી શકે છે, અને 3/4 એટલે 75% જેટલો હિસ્સો પોતાના ચલણમાં એમાં ભરી શકે છે. આ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની મેમ્બરશિપનો કોટા છે, એ આપણે કહી શકીએ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનો એ સાધનનો એનો રિસોર્સ થયો. તે પછી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસે ગોલ્ડ છે, જે વિશ્વનું સૌથી વધુ સુવર્ણ ધારણ કરનારી સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસે 90.5 મિલિયન ટ્રોય આઉન્સ એટલે કે આપણે એને મેટ્રિક ટનમાં કહીએ તો 2814.1 મેટ્રિક ટન જેટલી એમાં એનું સોનું છે, જે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળને સૌથી વધુ સુવર્ણ ધરાવતી સંસ્થા તરીકે સ્થાપિત કરે છે. ન્યૂ અરેન્જમેન્ટ ઓફ બોરોઈંગ્સ એન્ડ જનરલ અરેન્જમેન્ટ ઓફ બોરોઈંગ્સ આ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના રિસોર્સિસ છે. ન્યૂ અરેન્જમેન્ટ અને જનરલ અરેન્જમેન્ટ એ બે સાધનોનો ઉપયોગ જ્યારે કોટાના રિસોર્સિસ ઓછા પડે ત્યારે કરવામાં આવે છે. સુવર્ણ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસે સૌથી વધુ સુવર્ણ છે, પણ એનો ઉપયોગ પણ જે મેમ્બર કન્ટ્રીઝ અથવા તો જે બોર્ડ ઓફ ગવર્નન્સ એના 85% વોટના આધારે નક્કી થાય છે કે આ સુવર્ણનો ઉપયોગ કરવો કે નહીં. આ સુવર્ણનો ઉપયોગ પણ આંતરરાષ્ટ્રીય સ્થિરતા જાળવવા માટે જ થતો હોય છે, પણ એ બહુમતી 85% મેમ્બર્સની બહુમતી હોય તો એના આધારે એનો ઉપયોગ થાય છે. જનરલ અરેન્જમેન્ટ ઓફ બોરોઈંગ અને ન્યૂ અરેન્જમેન્ટ ઓફ બોરોઈંગ જેમાં આપણે આગળ જોયું તેવી રીતે જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસે પોતાનો જે કોટા હોય એ ઓછો પડે અન્ય દેશોને મદદ કરવામાં, ત્યારે એનો ઉપયોગ થાય છે. જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની વાત કરતા હોઈએ ત્યારે આપણે સૌથી પહેલાં એના ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ કઈ રીતે હોય છે એ ધ્યાનમાં લેવું જોઈએ કે જ્યારે પોવર્ટી રિડક્શન ગ્રોથ ટ્રસ્ટ, જ્યારે નિમ્ન આવક ઓછી આવક ધરાવતા દેશો હોય, લો ઇન્કમ કન્ટ્રીઝ, એને પોવર્ટી રિડક્શન ગ્રોથ ટ્રસ્ટ, ડેટ રિલીફ અંડર હેવીલી ઇન્ડેક્ટેડ પુઅર કન્ટ્રીઝ, કેટાસ્ટ્રોફિક કન્ટેનમેન્ટ એન્ડ રિલીફ ટ્રસ્ટ, આ બધી યોજનાઓ અંતર્ગત આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ગરીબ દેશોને જે ઓછી આવક ધરાવે છે અને ગરીબીના વિષચક્રમાંથી વ્યાપારના આધારે બહાર નીકળવા ઈચ્છે છે તેમને મદદ કરે છે. કેટાસ્ટ્રોફી કન્ટેનમેન્ટ રિસોર્સિસ અથવા તો રિલીફ ફંડ જે છે CCR આપણે જેને કહીએ છીએ, એમાં કોઈ પણ દેશ જ્યારે સ્વાસ્થ્ય, આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રવૃત્તિઓ અને વેપારને બહુ ગંભીરતાથી નુકસાન કરે તેવી સ્થિતિ હોય એ વખતે CCRનો ઉપયોગ થાય છે. આપણે એના માટે એક ઉદાહરણ લઈ શકીએ કે જ્યારે ઇબોલાથી મોસ્ટ અફેક્ટેડ કન્ટ્રીઝ હતા એ વખતે વિશ્વના બધા જ દેશોમાં સ્વાસ્થ્યના સામે બહુ ગંભીર ખતરો થયો હતો, ત્યારે આ સાધનોનો ઉપયોગ કરાયો હતો. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ દ્વારા આ ફંડ ઉપયોગમાં લેવાયો હતો. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની જ્યારે પણ કોઈ સહાયની કે કોટાની આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે એક ખાસ શબ્દ ધ્યાનમાં રાખવો જોઈએ, એ છે SDR, સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. આ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ એ કોઈ નાણાકીય અમાઉન્ટ અથવા તો યુનિટ નથી, પણ એક એનો હિસાબી એકમ છે. એનું રચના કરવામાં આવી હતી 1969માં 1969માં બાય IMF. એનું મૂલ્ય 4 કી કરન્સીના બાસ્કેટથી, એટલે કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વસ્વીકૃત એવી કી કરન્સી છે, જેમાં $, બ્રિટિશ પાઉન્ડ, જાપાનીઝ યેન એન્ડ યુરોના આધારે એનું કુલ મૂલ્ય નક્કી થાય છે. IMF તેના સભ્ય દેશોને આ SDRની ફાળવણી કરે છે. કોઈપણ દેશનું GDP, તેનો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં એનું કોન્ટ્રીબ્યુશન અને આ આંતરરાષ્ટ્રીય સંસ્થા IMFમાં તેનું સ્ટેન્ડ, એ ત્રણેયના આધારે IMF આ SDRના કોટાની ફાળવણી કરે છે. આ SDR એક એસેટ છે જે ઇન્ટરેસ્ટ પણ કમાવી આપે છે. આમ એનું કોઈ ફિઝિકલ અસ્તિત્વ નથી, હિસાબી એકમ પણ કહી શકાય. દાખલા તરીકે એને એસેટ છે, ઇન્ટરેસ્ટ કઈ રીતે મળે? કોઈ પણ દેશને જ્યારે IMF તરફથી કોટા મળે છે
જ્યારે મેમ્બરશિપ મળે છે તે દેશને, ત્યારે IMF એને કોટા ફાળવે છે. આ SDR જે ફાળવાયેલા કોટા કરતાં આ SDRનું પ્રમાણ ધારો કે તે દેશ પાસે વધી જાય, અથવા તો ક્યારેક એવું પણ બને કે કોઈ એ દેશ પાસે કોઈ એક સમયે એનું પ્રમાણ ઓછું થઈ જાય. હવે IMF ફાળવેલા કોટા કરતાં જો દેશ પાસે SDRનું પ્રમાણ વધે તો તે દેશને વ્યાજ મળે છે, અને IMF ફાળવેલા કોટા કરતાં જો આ દેશ પાસે ઓછા SDR હોય તો તે દેશે વ્યાજ ચૂકવવું પડે છે. આમ જો IMF ફાળવેલા કોટા કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર વિનિમય એનામાં જો દેશનો ફાળો વધતો જાય તો વધારે ને વધારે કોટા અને વ્યાજ કોઈ પણ દેશ કમાઈ શકે છે. આ કોટા છે જેમ આપણે જોયું તે ઇન્ટરેસ્ટ અર્નિંગ એસેટ છે. હવે આ મેમ્બર કન્ટ્રીઝ છે એ આનાથી સીધી રીતે જ એની કોઈ ગુડ્સ એક્સચેન્જ કરી શકતા નથી કે વેપાર કરી શકતા નથી, પણ એ વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકતા નથી, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે વિનિમય કરે છે ત્યારે કોટાનો ઇનડાયરેક્ટલી ઉપયોગ કરે છે અને કોટાનો વિનિમય કરે છે. હવે આપણે જોઈએ ભારત અને IMF વચ્ચે શું સંબંધ રહેલો છે. ઇન્ડિયા ઇઝ એ ફાઉન્ડર મેમ્બર ઓફ IMF. ઇન્ડિયા ખાસ આ બે મુદ્દા હવે પછીના ધ્યાનમાં રાખજો. ઇન્ડિયા હેઝ નોટ ટેકન એની ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ સિન્સ 1993 and repayment of all loans completed on 31st of May 2000. ભારતની સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ સિચ્યુએશન માટે આપણે જોઈ શકીએ છીએ કે 1993 પછી ભારતે કોઈ લોન લીધી નથી અને 2000માં ભારતે લોનની બધી ચૂકવણી પરત કરી છે. 1991થી ભારતમાં ઉદારીકરણની નીતિ શરૂ થઈ. તે પહેલાં મુક્ત અર્થતંત્ર નહોતું, પણ જેમ મુક્ત અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય સહકારનું પ્રમાણ વધતું ગયું તે સમયે ભારતની આર્થિક સ્થિતિ પણ સમૃદ્ધ અને મજબૂત થતી ગઈ. તે પછી ભારતે IMF પાસેથી લોન લેવાની જરૂર પડી નથી. ભારતનું પ્રતિનિધિત્વ ગવર્નર અને આસિસ્ટન્ટ ડેપ્યુટી ઓલ્ટરનેટિવ ગવર્નર કરતા હોય છે, જેમાં હોદ્દાની રૂએ ફાઇનાન્સ મિનિસ્ટર અને RBIના ગવર્નર અનુક્રમે ગવર્નર અને ઓલ્ટરનેટિવ ગવર્નર હોય છે. તે ઉપરાંત એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ હોય છે જે ભારતના હોય છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભૂટાનનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આમ ભારતના 2 ઉપરાંત એક એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર IMFનું પ્રતિનિધિત્વ કરે છે. તે પછી ભારત ઇન્ડિયાઝ કરંટ કોટા ઇન IMF. ભારતનો છેલ્લી માહિતી પ્રમાણે ભારત પાસે 5821.6 મિલિયન SDR છે, જે ભારતને 8મો લાર્જેસ્ટ કોટા હોલ્ડિંગ કન્ટ્રી કહે છે. આપણે આના પહેલાં જોયું હતું કે 6 લાર્જેસ્ટ કોટા હોલ્ડિંગ કન્ટ્રી માં USA, UK, જાપાન, ચીન, જર્મની અને ફ્રાન્સ. તે પછી ભારતનો 8મો છે નંબર, જે લાર્જેસ્ટ કોટા હોલ્ડિંગ કન્ટ્રી કહે છે, અને એને 2.44% એનો શેર થવા જાય છે. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પ્લાન જે ભારતનો હોય છે, એના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પ્લાનની યોજનામાં પણ IMF સાથે જોડાયેલું છે. અને ઇન્ડિયાઝ કન્ટ્રીબ્યુશન ટુ લેન્ડિંગ રિસોર્સિસ ઓફ IMF. ઇન્ડિયા ઇન્વેસ્ટેડ 750 SDR એઝ ઓન 7th April 2011. ભારતે પોતાના 750 SDR એટલે કે કુલ 5340.36 કરોડ રૂપિયા IMFમાં કોન્ટ્રીબ્યુટ કર્યા છે, જે અન્ય સંસાધનોને અથવા તો અન્ય ગરીબ દેશોને મદદ કરવા માટે ભારતે આપેલા છે. આમ ભારતનું પાસું જોઈએ તો ભારતનું પાસું વધારે મજબૂત પણ છે. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પ્લાન મતલબ કે ભારતની જે કરન્સી છે, જ્યારે IMF પાસે કોઈ સાધનોની ફાઇનાન્શિયલ રિસોર્સિસ ઓછા પડે ત્યારે ભારતની કરન્સી અન્ય દેશોને સહાય કરવામાં, નાણાકીય સહાય કરવામાં IMF ઉપયોગ કરી શકે. આ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પ્લાન્સની યોજનામાં ભારત જોડાયું છે. મતલબ કે રૂપિયાનું જે ચલણ છે એ અન્ય દેશોને આપી શકાય. તો આ મતલબ કે જે રીતે 5 કી કરન્સી આપણે જોઈ, 4 કી કરન્સી, એના પછી ધીમે ધીમે ભારત પણ એ તરફ પ્રગતિ કરી રહ્યું છે કે ભારતનું જે રૂપિયાનું ચલણ છે મજબૂત બનતું જાય છે. ભારતની મેક્રો ઇકોનોમિક પોલિસી, ભારતનું બૃહદ અર્થતંત્ર અત્યારે જેમ મજબૂત બનતું જાય છે, તે રીતે એનું આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એનું સ્થાન મજબૂત બનતું જાય છે. તો આ આપણે જ્યારે જોયું કે ભારતમાં
ભારત અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ વચ્ચે શું સંબંધ રહેલા છે અથવા તો બંનેના શું કાર્યો છે? આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એક બૃહદ આર્થિક સ્થિરતા અને વ્યાજના દરોની સ્થિરતાનું મૂળ તો વ્યવસ્થાપન કરે છે. ઉપરાંત સભ્ય દેશોને તેની આર્થિક સ્થિરતા જાળવવા માટે સલાહ સૂચન કરે છે. તેના માટે ઓનલાઈન અભ્યાસક્રમો અને અન્ય રીતે પણ ટ્રેનિંગ આપે છે. તે સાથે ભારતનું પણ જે સ્થાન છે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે નાણાકીય દ્રષ્ટિએ મજબૂત બનતું જાય તે જોઈએ છે. હવે પછીની આપણે શ્રેણીમાં જ્યારે જોઈએ ત્યારે વર્લ્ડ બેંક ગ્રુપની ચર્ચા કરીશું. આભાર. સ્વાધ્યાય ટીવી